નમસ્તે વિદ્યાર્થીઓ. હવે આપણે ત્રીજા પ્રકરણની 3.4 નંબરની થિયરી લઈએ. તત્કાલીન વેગ અને ઝડપ. બરાબર. તત્કાલીન અથવા તાત્ક્ષણિક બે શબ્દો વપરાય અને એનો અર્થ શું થાય કે તે ક્ષણની ઝડપ કે વેગ. તે ક્ષણની એટલે કોઈ એક ક્ષણની જ ઝડપ કે વેગ. બરાબર ને. અત્યાર સુધી આપણે જે આગળ ઝડપ ને વેગ જોયા એ સરેરાશ હતા. કેવા હતા? સરેરાશ. જેમ કે આપણે આવો આલેખ જોયો તો સ્થાનાંતર વિરુદ્ધ સમયનો. બરાબર ને. તો આ રીતનો આલેખ આપણને મળ્યો હતો. આ બધી સેકન્ડો હતી. 1 2 3 4 5 6 7. અહીંયા આપણને સ્થાનાંતર આપ્યું હતું મીટરમાં 5 10 15 20 25 30 35 મીટર. બરાબર. અને આગળ આપણે જોયું કે ભાઈ ધારો કે જો આ 3 સેકન્ડે સ્થાન 10 મીટર એટલે આ સમય t1 અને આ સ્થાનાંતર x1 અને એ જ રીતે 5મી સેકન્ડે સમય t2 સ્થાન x2. તો આપણે સરેરાશ વેગ કે ઝડપ લેતા હતા કઈ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી એટલે x2 માઇનસ x1 અપોન t2 માઇનસ t1. પણ આ તો તમને સરેરાશ મૂલ્ય મળ્યું. કયું સરેરાશ? તો એ કેટલા થાય પહેલાં ગણતરી કરીએ ને. x2 કેટલું છે? 25 મીટર. x1 સ્થાન 10 મીટર છે. સમય t2 5 સેકન્ડ માઇનસ 3 સેકન્ડ એટલે ઉપર 15 વધશે. 15 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 7.5 મીટર પ્રતિ સેકન્ડ. તો આ જે વેગ કે ઝડપ આવી એ તો આ સમયગાળાની ઝડપ હતી. આ જે ડેલ્ટા ટી સમયગાળો છે ને એટલાની આ સરેરાશ ઝડપ છે. આના ઉપરથી હું તમને એમ કહું કે ભાઈ ચોથી સેકન્ડે ઝડપ કેટલી હતી? ચોથી સેકન્ડે જ. તો એ માહિતી તમને આના ઉપરથી ના મળે. કેમ? કેમ કે આ તો સરેરાશ છે. આ તો આ 2 સેકન્ડ જે છે 3 થી 5ની આ 2 સેકન્ડનું સરેરાશ ઝડપ છે. એમાં ચોથી સેકન્ડે ઝડપ કેટલી હતી? તો એ તમને માહિતી મળશે નહીં. એ જે આપણે કહીએ ને ચોથી સેકન્ડની જ ઝડપ એને જ તત્કાલીન કે તાત્ક્ષણિક વેગ કે ઝડપ કહેવાય. તત્કાલીન તાત્ક્ષણિક એટલે તે ક્ષણની એટલે કોઈ એક ક્ષણની ઝડપ. બરાબર. એમાં સેકન્ડે ના આવે કેમ કે સેકન્ડના 100 ભાગ પડે, 10 ભાગ પડે, 1000 ભાગે પડે. એટલે ક્ષણ એ અતિશય નાનો સમયગાળો છે. એ સેકન્ડ કરતાં બી બહુ જ નાનો સમયગાળો ગણાય. બરાબર ને. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે આ તો સરેરાશ મૂલ્ય મળ્યું આપણને. આપણને કોઈ એક ક્ષણની ઝડપ કેટલી હતી એ આપણને ખબર પડી શકે નહીં. તો પછી એ ખબર કેવી રીતે પડે? કોઈ એક ક્ષણની જ જો ઝડપ શોધવી હોય તો અહીંયા જો આ સમયગાળો આપણે ધારો કે ચોથી સેકન્ડે કેટલી ઝડપ હતી કે વેગ એ શોધવો હોય તો શું કરો કે આ જે સમયગાળો છે એ નાનો કરો. અહીંયા સુધી લાવો. ધારો કે 3.5 4.5 એટલે સમયગાળો કેટલો થઈ ગયો? ડેલ્ટા ટી 1 સેકન્ડનો. પણ એનાથી આ તો 1 સેકન્ડની પાછી સરેરાશ મળી.
કેટલી? 1 સેકન્ડની સરેરાશ વેગ કે સરેરાશ ઝડપ મળી. તો પછી આપણે હજી સમયગાળો નાનો કરવો પડે. એટલે ટૂંકમાં આનો એક જ ઉપાય છે કે કોઈ એક ક્ષણની ઝડપ જોતી હોય તો તમારે આ સમયગાળો જેમ બને એમ નાનામાં નાનો રાખવો પડે. 1 સેકન્ડ એ નાનો ના કહેવાય, યાદ રાખો. આપણા માટે ભલે 1 સેકન્ડ સમય બહુ નાનો છે, પણ ફિઝિક્સ માટે 1 સેકન્ડનો સમયગાળો પણ બહુ મોટો સમયગાળો. જો ને અહીંયા જ જુઓ ને તમે, 1 સેકન્ડમાં જુઓ તમે ઝડપ કેટલી બધી આવી જાય, કેટલા બધા વેગ બદલાય 1 સેકન્ડમાં. એટલે 1 સેકન્ડ એ બહુ મોટો સમયગાળો ગણાય. જ્યારે આપણે તો જોઈએ છે ક્ષણની. તો પછી ઉપાય કયો? ઉપાય એ કે સમયગાળો જેમ બને એમ નાનો ને નાનો જ કરતા જવો પડશે. બરાબર? તો હવે પ્રશ્ન એ થાય કે તમે એમ કહો કે સમયગાળો ચલો સેકન્ડનો 10મો ભાગ, તો ના, એ સમયગાળો બહુ નાનો ના કહેવાય. 100મો ભાગ, તો કે ના. તો પછી નાનામાં નાનો સમયગાળો એટલે કયો ગણવાનો? તો એનો જવાબ વિદ્યાર્થીઓ મેથ્સમાં છે. મેથ્સમાં આપ્યું છે કે કોઈ પણ રાશિ, સંખ્યા એ નાનામાં નાની કેટલી હોઈ શકે. બરાબર? તો મેથ્સમાં એનો જવાબ છે કે કોઈ પણ રાશિ નાનામાં નાની કેટલી હોઈ શકે. તો એને આ રીતે દર્શાવાય. તો કોઈ પણ રાશિ કે સંખ્યા નાનામાં નાની કેટલી હોય? તો કે ભાઈ 0 વત્ત નાની પણ 0 નહીં. કોઈ પણ ભૌતિક રાશિ નાનામાં નાની કેટલી હોય? તો કે 0 વત્ત નાની પણ 0 નહીં. એટલે 0 એના પછીની તરતની સંખ્યા, 0 પછીની તરતની સંખ્યા, એની અને 0ની વચ્ચે બીજી કોઈ સંખ્યા આવી શકે નહીં. એ નાનામાં નાની સંખ્યા કહેવાય. એટલે આપણે સમયગાળો પણ એવો લેવો પડે કે 0 વત્ત નાનો પણ 0 નહીં. એટલે 0 પછીનો તરતનો સમયગાળો લેવો પડે. એ નાનામાં નાનો કહેવાય. સમજાયું? એનાથી નાનું કશું હોવું જોઈએ નહીં. બરાબર ને? તમે 1 સેકન્ડને નાની ગણો તો 1 સેકન્ડના તો 100 ભાગે પડે ને 1000 ભાગે પડે. તો એ કંઈ નાનામાં નાનો સમયગાળો ના કહેવાય. પણ આપણે તો એવો નાનો સમયગાળો લેવાનો કે જે 0 પછીનો તરતનો હોય, એની અને 0ની વચ્ચે બીજું કંઈ આવે નહીં. નહીં તો તમે એમ કહો કે 0 થી 1 સેકન્ડ, તો એની વચ્ચે તો 0.5 સેકન્ડ એ આવે, 0.1 સેકન્ડ એ આવે, ધારો એટલી આવે, 0.001 સેકન્ડ આવે. ના, તો એ નાનો ના કહેવાય. નાનામાં નાનો સમયગાળો એટલે 0 અને એની વચ્ચે બીજું કોઈ હોય નહીં. તો એવો સમયગાળો લેવાનો અને એ મેથ્સમાં આ રીતે દર્શાવાય. કોઈ પણ સંખ્યા 0 વત્ત નાની હોય પણ 0 ના હોય, એને દર્શાવવા માટે આવો સંકેત વપરાય. આ ટેન્સ ટુ 0 કહેવાય. આને આ રીતે વંચાય, ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. એટલે આ શું કહેવાય કે મેથ્સમાં આ રીતે એને બોલાય કે ડેલ્ટા ટીનું લક્ષ 0 થવાનું છે પણ 0 નથી. પણ 0 નથી. થઈ ગયું ને? 0 વત્ત નાની પણ 0 નહીં, તો એને મેથ્સમાં આ રીતે દર્શાવાય, ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. એટલે ડેલ્ટા ટી એટલે આપણા માટે સમયગાળો છે. તો સમયગાળો 0ની નજીક છે પણ 0 નથી. એટલે 0 વત્ત નાની પણ 0 નહીં.
તો આપણને એટલી ખબર પડી હતી કે ભાઈ આ સરેરાશ વેગ જે છે કે સરેરાશ ઝડપ, એમાંથી તત્કાલીન કે તાત્ક્ષણિક વેગ કે ઝડપ મેળવવા હોય, તે ક્ષણની ઝડપ કે વેગ મેળવવી હોય તો આ સમયગાળો જેમ બને એમ નાનો કરવો પડે. તો પ્રશ્ન એ આવ્યો કે કેટલો નાનો? તો એનો જવાબ મેથ્સમાં મળ્યો કે ભાઈ શૂન્યવત નાની પણ શૂન્ય નહીં, જેને આ રીતે દર્શાવાય સાંકેતિક રૂપે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. એટલે આપણે લિમિટ મૂકી કહેવાય, આ રીતે લખવાનું, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. એટલે કે શૂન્યવત નાનો પણ શૂન્ય નહીં. બરાબર ને? તો આપણે સમયગાળો શૂન્યવત નાનો કરીએ એટલે આપણને હવે સરેરાશ ઝડપ ના કહેવાય કે સરેરાશ વેગ ના કહેવાય, એને શું ગણવાનું? તત્કાલીન કે તાત્ક્ષણિક વેગ કે ઝડપ. એટલે ટૂંકમાં આપણું જે આ સરેરાશ વેગવાળું સૂત્ર છે કયું? વી બાર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. એમાં જો તમે આવી લિમિટ મૂકી દેશો, લક્ષ મૂકી દેશો, તો આ જે સરેરાશ વેગ હતો એ શેમાં ફરી જાય? તો એ તત્કાલીન વેગમાં ફરી જશે. તો તત્કાલીન વેગમાંથી સરેરાશની નિશાની કાઢી નાખવાની પછી. તો વી ઇઝ ઇક્વલ ટુ શું લખાય? લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા. સમજાયું? એટલે સરેરાશ વેગવાળા સૂત્રમાં આપણે લિમિટ આ મૂકી દીધી ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, એટલે સમયગાળો કેવો કર્યો? શૂન્યવત નાનો. તો પછી એ સરેરાશ વેગ રહે નહીં. તો એ શેમાં ફરી જાય? તો એ તત્કાલીન વેગ કે તાત્ક્ષણિક વેગમાં ફરી જાય. તો આ રીતે સરેરાશ વેગ ઉપરથી તત્કાલીન કે તાત્ક્ષણિક વેગ લેવાશે. શું કરવું પડે એના માટે? તો એના માટે આપણે આવી લિમિટ મૂકવી પડે. આપણે સમયગાળાનું લક્ષ્ય શૂન્ય થવાનું છે એવું આપણે આમાં દર્શાવવું પડે. તો સરેરાશ વેગ શેમાં ફરી જાય? તત્કાલીન વેગ કે તત્કાલીન ઝડપમાં ફેરવાઈ જશે. એટલે ટૂંકમાં હવે આપણે વેગ હતો સરેરાશ કે સરેરાશ ઝડપ, ગમે તે ભૌતિક રાશિ હોય સરેરાશવાળી, યાદ રાખો, ગમે તે સરેરાશવાળી ભૌતિક રાશિ હોય એમાં લિમિટ મૂકો આ રીતે, એટલે એ રાશિ તત્કાલીન કે તાત્ક્ષણિકમાં ફેરવાઈ જશે. છેક 12 સાયન્સ સુધી તમારે આ યાદ રાખવાનું. શું યાદ રાખશો? કે કોઈ પણ સરેરાશવાળી ભૌતિક રાશિ હોય એને તત્કાલીન કે તાત્ક્ષણિકમાં ફેરવવી હોય તો અંદર આવી લિમિટ મૂકવી પડે. એના સૂત્રમાં આવી લિમિટ મૂકી દેવાની. એટલે એ સીધું શેમાં ફરી જાય? તો એ તત્કાલીન કે તાત્ક્ષણિકમાં ફેરવાઈ જશે. બરાબર? અને આ લેક્ચર તમારે સાચવી રાખવો પડશે કેમ કે ચોપડીમાં તમને જો ડાયરેક્ટ અહીંયાથી સીધું આ બધું જે મેં તમને સમજાયું એ હવે જૂની ચોપડીમાં આવું હતું સમજાયેલું, પણ નવી ચોપડીમાં કશું જ સમજાવતા નથી. અત્યારે NCERT વાળી ચોપડીમાં તો તમને ડાયરેક્ટ કહેશે કે સરેરાશ વેગવાળા સૂત્રમાં આવી રીતે લિમિટ મૂકી દો એટલે શું મળી જાય? તત્કાલીન વેગ કે તાત્ક્ષણિક વેગ. પણ આપણે આખું ડિટેલમાં સમજ્યા કે તાત્ક્ષણિક વેગ કોને કહેવાય, તત્કાલીન વેગ કેવી રીતે મળે, એના માટે સમયગાળો નાનામાં નાનો કરવો પડે. નાનામાં નાનો સમયગાળો એટલે કેટલો નાનો? તો કે ભાઈ શૂન્યવત નાનો પણ શૂન્ય નહીં. અને એને મેથ્સમાં આ રીતે દર્શાવાય, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0.
તો આમાં આપણે લિમિટ મૂકી સમયગાળાની કે 0 જેટલો નાનો છે, એટલે આ સરેરાશ વેગ શેમાં ફર્યો ગણાય? તત્કાલીન કે તાત્ક્ષણિક વેગ કે ઝડપમાં. સમજાયું વિદ્યાર્થીઓ? તો આ રીતે એને ફેરવી શકાય. બરાબર. અને હજી થોડુંક આગળ મેથ્સ લેવું પડશે અહીંયા ઉપયોગમાં, કે કોઈ પણ આવું ડેલ્ટા વાળું સૂત્ર હોય એમાં આવી લિમિટ મૂકો એટલે આ ડેલ્ટાના બદલે ડી લાગી જશે. એટલે હવે આ લિમિટ મૂકવાથી આ સૂત્ર આવું થઈ જાય, dx બાય dt. શું વંચાય આને? dx બાય dt. યાદ રાખો, આ ડી અલગ નથી, કેન્સલ ના કરતા. અહીંયા જેમાં ડેલ્ટાને કેન્સલ ના કરાય. ડેલ્ટા એટલે ફેરફાર, તો આ ડી એટલે ડિફરન્સ, ફેરફાર જ છે. પણ ક્યારે ડી લગાડાય? કે જ્યારે આ લિમિટ મૂકી દો ત્યારે. એટલે સૂત્રમાં તમે જ્યારે લિમિટ મૂકો તો ડેલ્ટાના બદલે શું લખવાનું? dx બાય dt. શું લખવાનું ડેલ્ટાના બદલે? dx બાય dt. અને આ જે dx બાય dt લખ્યું એને x ને ટીની સાપેક્ષે વિકલિત ગુણક કહે છે. શું કહેવાય આને? x ને ટીની સાપેક્ષે વિકલિત ગુણક. એટલે ટૂંકમાં આ dx બાય dt એ વિકલન કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? વિકલન. એટલે જો મેથ્સના આપણે 2 ચેપ્ટરોનો અહીંયા ઉપયોગ કર્યો, એક લક્ષ લિમિટ એટલે આ લક્ષ, અને આ dx બાય dt એટલે શું આવ્યું કહેવાય? વિકલન આવ્યું કહેવાય. આવી રીતે લખાય, અથવા આપણે સાદી ભાષામાં આવું લખીશું, x નું ટીની સાપેક્ષે વિકલન. સાદી ભાષામાં આપણે શું લખીશું? x નું ટીની સાપેક્ષે વિકલન, અથવા x એટલે સ્થાન છે તો આવું લખાય, સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન. શું લખાય? સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન. અથવા સ્થાનનો ફેરફાર, dx એટલે ડિફરન્સ ઓફ x એટલે સ્થાનમાં થતો ફેરફાર, અને dt એટલે ડિફરન્સ ઓફ ટાઈમ સમયમાં થતો ફેરફાર. એટલે સ્થાનમાં થતો ફેરફાર ભાગ્યા સમયમાં થતો ફેરફાર એવું પણ કહેવાય. બરાબર ને? એટલે આને આવી રીતે પણ લખાય, સ્થાનના ફેરફારનો સમય દર. કેવી રીતે લખાય આને? સ્થાનના ફેરફારનો સમય દર. બરાબર. તો આ વિકલન જે છે dx બાય dt એને તમે આટલી રીતે લખી શકો, x નું ટીની સાપેક્ષે વિકલિત ગુણક કહેવાય, અથવા x નું ટીની સાપેક્ષે વિકલન, અથવા સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન, અથવા સ્થાનના ફેરફારનો સમય દર. તો જુદી જુદી 4 રીતે તમે આને વાંચી શકો. બરાબર. અને સ્થાનનો સમયની સાપેક્ષે વિકલન કર્યું, સ્થાનાંતરનું, કઈ રાશિ મળી? તત્કાલીન વેગ કે તાત્ક્ષણિક વેગ. એટલે આ બહુ અગત્યનું વાક્ય, આ બહુ જ અગત્યનું વાક્ય યાદ રાખવાનું, કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી વેગ મળે છે. આ બહુ જ અગત્યનું વાક્ય, છેક 12મા સુધી આપણે આનો ઉપયોગ કરવાનો. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી વેગ મળે છે. અને તત્કાલીન કે તાત્ક્ષણિક વેગ હોય
તો એમાં આગળ તત્કાલીન કે તાત્ક્ષણિક શબ્દ વાપરવાની જરૂર નથી. એને ખાલી વેગ કે ખાલી ઝડપ કહેવાય. બરાબર, તમારે પછી આ શબ્દો નહીં વાપરવાના. હું ખાલી વેગ અને ખાલી ઝડપ કહું એટલે તમારે સમજી જ લેવાનું કે આ કયા હોય, તત્કાલીન કે તાત્ક્ષણિક. કેમ કે સરેરાશ વેગ માટે લખવું પડે કે સરેરાશ વેગ, સરેરાશ ઝડપ. પણ તત્કાલીન કે તાત્ક્ષણિક માટે કશું જ લખવાનું ના હોય. ખાલી વેગ ચોપડીમાં એમ કે વેગ આટલો છે તો તમારે સમજી લેવાનું કે તત્કાલીન કે તાત્ક્ષણિક વેગ જ હોય. તમને એમ કે એક પદાર્થની ઝડપ આટલી છે તો તમારે સમજી જવાનું કે સરેરાશ ઝડપ ના હોય. એ કઈ હોય, તત્કાલીન કે તાત્ક્ષણિક. કેમ કે સરેરાશ ઝડપ હોય તો આગળ લખવું પડે કે ભાઈ આ સરેરાશ ઝડપ છે. તો આ રીતે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી વેગ મળે. આને વિકલન કહેવાય. આવું d/dt હોય, dx/dt હોય, પછી dv/dt, di/dt, dp/dt, dy/dx, બરાબર, dv/dx, આ બધું શું કહેવાય, વિકલન કહેવાય. આમ તો વિકલનના મેથ્સમાં તો 4-5 ચેપ્ટરો છે, પણ આપણે વિકલન કેટલું ભણવાનું ફિઝિક્સમાં આવે તો એક જ સૂત્ર પૂરતું. આપણી પાસે વિકલનનું એક સૂત્ર આવશે, એના ઉપરથી આપણું આખું 12મું પૂરું થઈ જાય. એટલે આપણે વિકલનનું મોટા ભાગે અમુક બીજા સૂત્રો આવશે પણ એ બહુ લિમિટેડ ઉપયોગવાળા હોય. પણ એક સૂત્ર એવું આવે કે બધે જ આપણે વાપરવાનું થાય. એટલે આપણે વિકલન માટે બહુ ચિંતા કરવાની નથી, કેમ કે એ આપણને સોલિડ યાદ રહી જવાનું છે. કેમ કે એટલો બધો એક જ સૂત્રનો ઉપયોગ કરીશું આપણે દરેક થિયરીમાં, દાખલામાં. બરાબર, જ્યારે લક્ષ જે છે એ આપણે આટલું જ આવવાનું છે, એ આપણે વધારે આવવાનું નથી. ખાલી આ કે સરેરાશવાળા સૂત્રમાં લક્ષ મૂકો, લિમિટ મૂકો એટલે શેમાં ફેરવાઈ જાય, વિકલનમાં, તત્કાલીનમાં ફેરવાઈ જાય. બસ આપણે એટલું જ આવે, લક્ષનો કોઈ ઉપયોગ નહીં. જ્યારે વિકલનનો બહુ ખાસો ઉપયોગ આવશે ફિઝિક્સમાં. પણ એ મેં કીધું એમ એક જ સૂત્રમાં આપણું આખું ફિઝિક્સ પૂરું થઈ જાય. એટલે એની આપણે બહુ ચિંતા કરવાની નથી. એટલે હવે હું શું કરીશ કે જો આપણે આ ચેપ્ટર આવ્યું એમાં વિકલન આવ્યું, એટલે હવે હું તમને વિકલન માટે એક અલગથી લેક્ચર મૂકીશું કે જેમાં માત્ર વિકલનની જ આપણે પ્રેક્ટિસ કરીશું. એટલે છેક 12મા સુધીનું તમારે વિકલન ક્લિયર હું કરાવી આપીશ. બરાબર, એક જ સૂત્ર ઉપરથી વિકલનનું આપણે ઘણી બધી પ્રેક્ટિસ કરી લઈશું. બરાબર, તો આ વિકલન કહેવાય. અને બીજું કે અહીંયા કીધું આપણે કે આપણે ચોથી સેકન્ડે વેગ શોધવો છે, તો આ સમયગાળો નાનો નાનો કરતા જાઓ અને ચોથી સેકન્ડે લાવો તો તમને ચોથી સેકન્ડની ઝડપ કે વેગ મળે. એ કયો ગણાય, તત્કાલીન કે તાત્ક્ષણિક. અને એ આલેખમાં આ રીતે બી મેળવી શકાય. જો આવો સ્પર્શક દોરો તમે, આ PQ સ્પર્શક દોર્યો આપણે રાઈટ આ 4 સેકન્ડ પાસે, આ એ બિંદુ પાસે, તો તમને 4 સેકન્ડે તત્કાલીન વેગ કે મળે. એટલે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય તો એમાં કોઈ બિંદુ પાસે તમે સ્પર્શક દોરો તો તે બિંદુ પાસેનો તમને તત્કાલીન કે તાત્ક્ષણિક વેગ મળી શકે. બરાબર, અને આ જ રીતે ઝડપે મળે. ઝડપમાં તમારે દિશાની ચિંતા કરવાની નહીં. આમાં તમારે વેગ હોય તો તમારે દિશા જોવી પડે, પણ ઝડપ આવે તો તમારે દિશાની ચિંતા કરવાની રહેશે નહીં. પણ છતાંય આલેખ ઉપરથી તત્કાલીન કે તાત્ક્ષણિક વેગ મેળવવાનું એ થોડુંક અઘરું કામ છે, કઠિન પ્રક્રિયા છે, એવું ચોપડીમાં લખ્યું છે. બરાબર, જ્યારે આ ઇઝી છે. આ રીતે તત્કાલીન વેગ તમે સૈદ્ધાંતિક રીતે ગણતરી ઉપરથી સહેલાઈથી મેળવી શકો. બરાબર.